ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં મગરોના આંટાફેરાથી ભયનો માહોલ સર્જાયો છે। તાલુકાના 3 અલગ અલગ વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ બની છે। તો જીબેપુરા કચ્છઈ રોડ પરથી 12 ફૂટથી વધુનો લાંબો મગર ઝડપાયો હતો, જ્યારે રીંચોલ ગામના રહેણાંક મકાનમાં પણ 7 ફૂટથી વધુ લાંબો મગર જ્યાં ઘૂસી આવ્યો હતો અને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। થોડા દિવસ અગાઉ વરસોલા તળાવમાં પણ મગર જોવા મળ્યો હતો, ત્યારે હાલ બંને મગરોને મહેમદાબાદ ફોરેસ્ટ ઓફિસ ખાતે લઈ આવ્યા છે। તો વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને મગર દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટેની અપીલ કરી છે। મારી રેસ્ક્યુ ટીમ ચાલે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નજર હેઠળ અને લગભગ 15-20 દિવસ પહેલાથી વરસોડા તળાવની અંદર એક મગર આવેલો છે એવા અમને સમાચાર મળેલા। એ પછી અમે સ્થળ તપાસ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને તો ત્યાં મગર જોવામાં આવેલો, પણ પછી વરસાદ વધી ગયો, એના કારણે વરસાદના પાણી તળાવમાં વધી જવાના કારણથી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા। એના માટે પછી ત્યાં આગળ અમે એને રેસ્ક્યુ કરવા માટે 4 પિંજરા લગાવ્યા હતા, પણ તો પણ એ વરસાદ વધી જવાના તળાવમાં પાણી વધી જવાના કારણે પછી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા। એ પછી ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીબેપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે। પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીબેપુરા ગયા। ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું। લગભગ એ 10-12 ફૂટનો મગર હતો। એ મગરનું રેસ્ક્યુ કર્યું। મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે। તો અત્યારે સારવાર અર્થે મહેમદાબાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે।